હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 1.5 એનો છે પ્રશ્ન 1 કિંમત શોધો. એમાં પહેલો છે 64ની 1/2 ઘાત. બરાબર, આવી રીતે પૂછ્યું તો પહેલા આપણે 64ના અવયવ પાડવાના. 64ના અવયવ કેવી રીતે પાડવાના આપણને બધાને આવડે છે, બરાબર ને. 2 ભાગ ચાલશે, 32 દુ 64, ફરી 2 ભાગ ચાલશે, 16 દુ 32, ફરી 2 ભાગ ચાલશે, 8 દુ 16, ફરી 2 ભાગ ચાલશે, 2 ચોક 8, ફરી 2 ભાગ ચાલશે, 2 દુ 4, ફરી 2 ભાગ ચાલશે, 2 એકા 2. તો જો અહીંયા 2 કેટલી વાર છે? 6 વાર છે ને. 1 2 3 4 5 અને 6. તો આપણે અહીંયા 64 ની બદલે શું લખવાનું? 2 ને 6 વાર લખી દઈએ, બરાબર ને. અહીંયા શું લખશું? બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. 6 વાર થઈ ગયા અને એની 1/2 ઘાત આવું લખાય ને. પછી બરાબર, હવે 2 6 વાર છે તો આપણે ડાયરેક્ટ લખશું 2 ની 6 ઘાત અને એની 1/2 ઘાત. ચલો હવે ઘાતની ઘાતનો ગુણાકાર આપણે આગળ જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં. a ની m ઘાત અને એની n ઘાત, તો એની m ગુણ્યા n એવું કર્યું હતું ને. તો એવી રીતે આપણે શું કરવાનું? ઘાતની ઘાતનો ગુણાકાર કરવાનો. તો 2 ની 6 ગુણ્યા 1/2, બરાબર, બંનેનો ગુણાકાર. અહીંયા ભાગ ચાલશે, 2 તરી 6, તો શું આવશે? અહીંયા 2 ની 3 ઘાત આવશે ને. બરાબર 2 ની 3 ઘાત બરાબર કેટલી લખવાના? 2 3 વાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો બરાબર કેટલા થશે? 8, બરાબર. આ જવાબ આવશે. બીજો કયો છે? 32ની 1/5 ઘાત કીધી છે, બરાબર. તો 32ના આપણે અવયવ પાડવાના. આપણે આગળ દાખલામાં જોયા હતા 64ના અવયવ, એમાં 32ના હતા. જો 32ના અવયવ પાડી દઈએ તો 16 દુ 32, 8 દુ 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. તો કેટલી વાર થયા? 2 5 વાર થયા ને અહીંયા. તો આપણે શું લખવાનું? 32ની બદલે શું લખવાનું છે? બરાબર 5 વાર 2 લખવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. 1 2 3 4 5 અને એની આપણે 32ની બદલે લખ્યું 2 5 વાર અને એની 1/5 ઘાત તો લખવાની જ. તો બરાબર 5 વાર 2 કર્યા છે એની બદલે શું લખવાનું? 2 ની 5 ઘાત, બરાબર 5 વાર છે તો, અને એની પછી 1/5 ઘાત લખવાની. હવે ફરી આપણે કરવાનું ઘાતની ઘાતનો ગુણાકાર, બરાબર ને. તો 2 ની 5 ગુણ્યા 1/5, તો 5 5 ઉડી જશે, તો કેટલા રહેશે? બરાબર 2 ની 1 ઘાત. તો 2 ની 1 ઘાત બરાબર કેટલા થાય? 2 જ થાય. તો આપણે શું લખવાનું? આનો જવાબ શું આવશે? 32ની ઘાત 1/5 બરાબર શું થાય? 2, બરાબર. આ રીતેનો જવાબ આવશે. ત્રીજો છે 125ની 1/3 ઘાત. તો ફરી શું કરવાનું? 125ના આપણે અવયવ પાડવાના ને. 125 તો 5 ભાગ ચાલશે, 25 પંચા 125, ફરી 5 ભાગ ચાલશે, 5 ગુણ્યા 5 25, ફરી 5 ભાગ ચાલશે 1, બરાબર. તો અહીંયા 5 કેટલી વાર છે? 3 વાર છે. તો આપણે શું લખવાનું અહીંયા? કે બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 125ની બદલે શું લખ્યું? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને એની 1/3 ઘાત. હવે બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વાર છે, એટલે 5 ની 3 ઘાત અને એની 1/3 ઘાત. હવે ફરી ઘાતની ઘાતનો ગુણાકાર, એટલે ફરી 5 ની 3 ઘાત ગુણ્યા 1/3, 3 3 કેન્સલ થઈ જશે, બરાબર 5 ની 1 ઘાત. તો આપણે શું લખવાનું? માટે 125ની 1/3 ઘાત બરાબર શું થાય? 5 ની 1 ઘાત એટલે 5, બરાબર. અહીંયા આપણું સ્વાધ્યાય 1.5નો દાખલા નંબર 1 પૂરો થઈ જાય છે.